કોકે કીધેલી બે ખરાબ વાત હોય ને એ જલ્દીથી ભૂલાય જ નહીં, અને બે સારી વાત કીધી હોય ને એ તો તરત ભૂલાઈ જાય. એટલે માણસ ખરાબ યાદો હોય ને એ લાંબો ટાઈમ સુધી સ્ટોર કરીને હાલતો હોય. એટલે આ તો કેના જેવું થાય કે તમે કચરો લાંબો ટાઈમ સુધી લઈને ફરો તો પછી તમે ફરિયાદ કરો કે દુર્ગંધ ક્યાંથી આવે છે. તો પણ સારી યાદો હોય એને લાંબો ટાઈમ સુધી ફેરવો ને આવી ખરાબ કોકે કીધેલું હોય એ શું કામ માથે લઈને ફરવું જોઈએ. ઘણા તો કેટલા વર્ષે આવી વાતો યાદ કરે. હવે એક પતિ પત્નીમાં એક પત્ની એના પતિને લગ્નના 10 વર્ષ પછી ખારી થઈને કહેતી હતી કે તમે મને લગ્ન થયા ને ત્યારે મને હિપોપોટેમસ કહેતા હતા. કે આજે કે આપણે પ્રાણી સંગ્રહાલયમાં ગયા એટલે મને ખબર પડી કે હિપોપોટેમસ એટલે શું. એટલે આવી જૂની વાતો યાદ કરીને ઘણા દુઃખી થતા રહેતા હોય. અને આનાથી પણ એક ઊંચી સ્થિતિ છે કે કોઈ પ્રશંસા કરે કે નિંદા કરે, કાંઈ ફેર જ ન પડે. સ્વયંને દેહ ન માનતા આત્મા છું એવું ચિંતન કર્યા રાખે તો આ બધું કાંઈ લાગે જ નહીં. તો એને કાંઈ ફરક પડવાનો નથી કોઈ પ્રશંસા કરે કે કોઈ નિંદા કરે.